ગુજરાતના ખેડૂતો માટે સૌથી મોટા સમાચાર આ સાંજ સુધીમાં ખેડૂતો માટે જાહેર થશે રાહત પેકેજ। ગુજરાતના ઇતિહાસનું સૌથી મોટું રાહત પેકેજ જાહેર કરશે મુખ્યમંત્રી। એસડીઆરએફના નિયમોની ઉપર જઈને પેકેજ જાહેર કરવામાં આવશે। સીએમ ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં રાહત પેકેજ પર મહોર લાગી ચૂકી છે। આજે મોડી સાંજ સુધીમાં ગુજરાતના ખેડૂતોને સારા સમાચાર મળી શકે છે। इस प्रकार गुजरातना खेडूतो माटे आ सौथी मोटा समाचार। कमोसमी वरसादने कारणे खेडूतोना खेतरोमां जे नुकसान थयुं छे अने तेमां ज हवे जे राहत पेकेज सरकार तेनी जाहेरात करी शके। आज सांज सुधीमां खेडूतो माटे आ राहत पेकेजनी जाहेरात थई शके। गुजरातना इतिहासनुं सौथी मोटुं आ राहत पेकेज जाहेर करशे मुख्यमंत्री भूपेन्द्र पटेल। एसडीआरएफना नियमोनी उपर जईने आ पेकेज छे ते जाहेर करवामां आवशे। सीएमनी जाहेरात अने जाहेर थशे आ मोटुं पेकेज। सीएम भूपेन्द्र पटेलની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં રાહત પેકેજ પર મહોર લાગી છે। જે સર્વે કરવાની વાત હતી તે સર્વે છે તે થઈ ચૂક્યો છે અને એ સર્વેનો રિપોર્ટ સરકારને આપી દેવામાં આવ્યો છે અને હવે તેને આધારે મળેલી બેઠક બાદ હવે આ સૌથી મોટું રાહત પેકેજ આજે રજૂ કરી દેવામાં આવશે। એટલે કે આજ સાંજ સુધીમાં સૌથી મોટા સમાચાર આવી શકે। संवाददाता मेहुल फोन लाइन पर जोड़ाया है। मेहुल, गुजरातना खेडूतो माटे आ सौथी मोटा समाचार। साँज सुधीमां खेडूतो माटे राहत पेकेज जाहेर थई शके, शुं विगत? बिल्कुल बात करवामां आवे तो अत्यार सुधी जे राह जोवाई रही हती ते राहत पेकेज आज मोडी सांज सुधीमां जाहेर थई शके छे। मुख्यमंत्री भूपेन्द्र पटेलनी अध्यक्षतामां मळेली बैठक ते पूर्ण थई छे। मुख्यमंत्री भूपेन्द्र पटेल, नायब मुख्यमंत्री हर्ष संघवी, कृषि मंत्री जीतू वाघाणी सहित तमाम जे अधिकारीओ उपस्थित था ते बैठक पूर्ण थई छे। बैठकनी अंदर અત્યાર સુધી જે પણ વિગતો કૃષિ વિભાગ દ્વારા રજૂ કરવામાં આવી છે તે પ્રમાણે 40 લાખ હેક્ટરથી વધુ વિસ્તારની અંદર જે છે તે નુકસાન ગયું છે અને જે નુકસાન ગયું છે તેનો પ્રાઇમરી રિપોર્ટ જે છે તે પણ મૂકી દેવામાં આવ્યો છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જે પ્રમાણે કૃષિ વિભાગને સૂચના આપી હતી કે 3 દિવસની અંદર તમામ સર્વેની કામગીરી, પંચનામની કામગીરી પૂર્ણ કરવામાં આવે, તે પૂર્ણ કર્યા બાદની વિગતો જે છે તે આ બેઠકની અંદર રજૂ કરવામાં આવી હતી। લાખો હેક્ટર વિસ્તારની અંદર જે નુકસાન થયું છે તે નુકસાનમાં સહાય સીધું એસડીઆરએફ નોર્મ જે છે તેના કરતા વિશેષ આપી શકાય, કારણ કે જે નુકસાન થયું છે તેનું પ્રમાણ ખૂબ જ વ્યાપક છે। એટલે જે નિયમો છે તે નિયમોને પર જઈને જે આટલા ખેડૂતો છે તે ખેડૂતો સુધી તમામ જે સહાય પહોંચી શકે તે માટે વિશેષ પેકેજ જે છે તે આ બની રહેશે અને આ વિશેષ પેકેજની જાહેરાત આજે મોડી સાંજ સુધીમાં થઈ શકે। बिल्कुल, मेहुल विगतो साथे जोड़ाया ते बदल आपनो आभार। तो भाजप नेता घनश्याम गढ़वी अपनी साथे फोन लाइन पर जोड़ाया छे। घनश्याम भाई, स्वागत छे आपनुं वीटीवी न्यूज में। हवे जे रीते आपणे सौ कोई जाणीए छीए के कमोसमी मावठाने कारणे खेडूतोनी हालत कफोड़ी बनी छे अने हवे आज सांज सुधीमां राहत पेकेज जाहेर थवानुं छे, शुं कहेशो? नेहा, छेल्ला लगभग 2 દાયકામાં ના થયો એવો કમોસમી વરસાદ પડ્યો। એક દિવસ નહીં, 2 દિવસ નહીં, પણ સતત 10-10 દિવસ સુધી વરસાદ પડતો હોય અને ખેડૂતોની હાલત ખરાબ થઈ છે અને આ સરકાર ગંભીરતાથી સરકાર વિચારી રહી છે કે ખેડૂતોને વધારે સહાય મળે। કોંગ્રેસ શાસિત હિમાચલ હોય કે પંજાબની સરકારોએ દિવસો સુધી જ્યાં રાહતો નથી આપી અથવા કેન્દ્રએ આપેલા પૈસા પણ પૂરા નથી આપ્યા પંજાબની સરકારે, એવા સમયે ગુજરાતની ભારતીય જનતા પાર્ટીની સરકાર જે દિવસે વરસાદ પડ્યો એ જ દિવસથી સતત મંત્રીઓને, ધારાસભ્યોને એમના જે તે વિસ્તારમાં મોકલ્યા અને તાત્કાલિક સર્વેની કામગીરી થાય અને ખેડૂતોને જલ્દી સહાય મળે। ખેડૂત છે એ ગુજરાતનો એ આવા ખરાબ પરિસ્થિતિમાં ક્યાંય ભાગી ના જાય, તૂટી ના જાય, એટલા માટે સરકાર એને સાથે રહી છે અને જે પણ નિયમો છે એ નિયમોને પર જઈને પણ વધારેમાં વધારે ખેડૂતોને સહાય મળે એ દિશામાં ભારતીય જનતા પાર્ટીની ગુજરાતની સરકાર કામ કરશે। बिल्कुल बिल्कुल, घनश्याम भाई जोड़ाया रहेशो। कांग्रेस नेता मनहर पटेल फोन लाइन पर जोड़ाया छे। मनहर भाई, स्वागत छे वीटीवी न्यूज में। मनहर भाई, जेम के आपणे तमाम लोको जाणीए छे के अत्यारे जे कमोसमी मावठाने कारणे खेडूतोनी जाणे के कमर भांगी चूक्यो होय ने हवे सरकार आज राहत पेकेज जाहेर करवानी छे, शुं कहेशो? सौथी पहेला नहीं, सरकार जाहेरात करवानी छे एम कहीने आपणे कोई प्रतिक्रिया आपी ए मने लागे छे थोडું ઉતાવળું છે, કારણ કે સરકાર હજી કશું બોલી નથી। આજે મારે કઈ સરકાર માટે બોલવું હોય તો પણ હું એક શબ્દ ના બોલી શકું, માત્ર એટલી જ વાતને એટલી જ સંવેદના વ્યક્ત કરી શકું કે ગુજરાતના ખેડૂતોની હાલત ગયા વર્ષ 2024 જુલાઈથી લઈ આજ ઓક્ટોબર 2024 નો અંત પૂરો થઈ ગયો, નવેમ્બર મહિનો બેઠો,
એ દરમિયાન 2 ખરીફ સિઝન અને 1 રવિ સિઝનની અંદર ખેડૂતોને આપતકાલીન પરિસ્થિતિને કુદરતનો ક્રોપનો સામનો કરવો પડ્યા છે. એના કારણે 3 સિઝનની નિષ્ફળતા એટલે ખેડૂતની કમર આર્થિક રીતે તૂટી ગઈ. ખેડૂત ખેતરમાં ઉભો રહી શકે એવી કોઈ પરિસ્થિતિ ગુજરાતમાં નથી. અન્નદાતાને માત્ર ને માત્ર એક જ વિકલ્પ ને એક જ આશરો છે, એ માય બાપ બરાબર સરકારનો. હવે આપણે સરકાર પાસેથી અત્યાર સુધી જે હું જે સમજ્યો છું, જે મારી નજર સામે આવ્યું છે, એ સર્વે કરવો, પેકેજ જાહેરાત કરવી કે વળતર ચૂકવવાની, આ બધી વાતોના અને શબ્દોના રૂપે મેં સાંભળ્યું છે. સરકાર તરફથી નિર્દોષ ભાવે અને એક પારદર્શક રીતે પેકેજ કે કોઈ વળતર આપવાની વાત હજી સુધી કોઈ સામે આવી નથી. બીજી બાબત, આજે સરકારની અંદર જે ગંભીર ચર્ચાઓ અને મંત્રણાઓ ચાલી રહી છે કે આપવું. મારી એક ખેડૂતના દીકરા તરીકે અને એક ભાવનગરના વતની અને મહારાજા કૃષ્ણકુમારસિંહજીના ભૂમિના વારસદારો છીએ અને આપણે ભાગ્યશાળી છીએ સૌ કે ગુજરાતની અંદર કૃષિ મંત્રી પણ ભાવનગરના કૃષ્ણકુમારસિંહજીના વતનના. ખાલી એટલું જ મારે એમને બંનેને વિનંતી છે કે ગુજરાતની અંદર કે દેશમાં એક આશીર્વાદ સમાન ખેડૂત સાથે વ્યવહાર કરવાનો જો કોઈ નાતો અકબંધ જાળવો હોય તો એ મહારાજા કૃષ્ણકુમારસિંહજીના અનેક દાખલાઓ છે કે ખેડૂત સાથે કેવો વ્યવહાર કરવો જોઈએ, એની સાથે સંવેદના કેવી વ્યક્ત કરવી જોઈએ, એની પીડા કેવી રીતે સમજવી જોઈએ. એટલે કૃષિ મંત્રી પણ ત્યાંથી આવે છે. એટલે હું સવાયા મહારાજા કૃષ્ણકુમારસિંહજી સવાયા સાબિત થાય એવી અપેક્ષા રાખું છું. જ્યાં સુધી એ જાહેરાત નહીં કરે, કેટલો નાણું સરકાર છૂટું પાડી અને ખેડૂતના ખેતર સુધી કે ઘર સુધી પહોંચાડી શકે છે, એ પછી આપણે ચર્ચા કરીએ તો મને લાગે છે વધુ વ્યાજબી છે. ઓકે, ઘનશ્યામભાઈ પણ જોડાયેલા છે. ઘનશ્યામભાઈ, એટલે કે હવે આજે વાત થઈ છે કે આજે સાંજ સુધીમાં રાહત પેકેજ જાહેર કરી દેવામાં આવશે, પરંતુ લાગે છે કે હવે જે આ રાહત પેકેજ જાહેર થવાનું છે તેનાથી ખેડૂતો છે તે સંતુષ્ટ થશે, કારણ કે અત્યાર સુધી ખેડૂતોએ જે પ્રકારે પાક ધિરાણ લોન માફ કરવાની વાત કરી, સર્વે કર્યા સિવાય રાહત પેકેજ જાહેર કરવાની માંગ કરી, આ બધાથી ખેડૂતો હવે જે રાહત પેકેજ જાહેર થવાનું છે તેનાથી ખુશ થશે. નેહા, ભારતીય જનતા પાર્ટીની સરકાર હંમેશા ખેડૂતોની સાથે છે. ભારતીય જનતા પાર્ટીનો કોઈ નેતા હોય, મુખ્યમંત્રી હોય કે એના મંત્રી હોય, એ આદરણીય કૃષ્ણકુમારસિંહજીના આદર્શો સાથે જ જીવે છે કે તમામ લોકોને રાજ્યની જે જનતા છે, જ્યારે જેને કોઈ સંકટ આવે એની સાથે ભારતીય જનતા પાર્ટીની સરકાર છે. એમાં ખાસ કરીને જ્યારે આવી વિષમ પરિસ્થિતિ આવી છે, ખેડૂતો માટે દયનીય સ્થિતિ આવી છે, ત્યારે સરકાર મનહરભાઈ કરે વિચારે છે એના કરતા પણ સારું વિચારે છે. કારણ કે મનહરભાઈને પૂછો કે હિમાચલની તમારી કોંગ્રેસ પક્ષની સરકારે ત્યાં શું કર્યું છે. ત્યાં પણ જે અતિવૃષ્ટિ થઈ, જ્યાં પણ વાવાઝોડા થયા, એ રાજ્યોમાં હજુ સુધી સહાય નથી મળી. ત્યારે ફક્ત એ 8 જ દિવસમાં આજે સતત વરસાદ હજુ તો ચાલુ છે અને એવા સમયમાં પણ જો સતત બેઠકો કરીને આ મુખ્યમંત્રી અને કૃષિ મંત્રી કે ભારતીય જનતા પાર્ટીની સરકાર ખેડૂતો માટે વિચારીની હોય તો તમામ લોકો માટે આનંદની વાત છે કે આ ભારતીય જનતા પાર્ટીની સરકાર સારામાં સારો ખેડૂતોને વળતર આપશે. ખેડૂત ક્યાંય તૂટી ના જાય, ભાગી ના જાય. હું ખુદ ખેડૂત છું એટલે મને ખબર છે કે ખેડૂતોની હાલત શું હોય છે અને ખેડૂતો માટે શું કરવું જોઈએ. ઓકે મનહરભાઈ, અત્યાર સુધી આવા કમોસમી માવઠાઓ અનેક વખત પડ્યા છે. ઘણા જિલ્લાઓની એવી ફરિયાદ હોય છે કે જે સહાય પેકેજ જાહેર કરવામાં આવે છે તેમાં અમુક જિલ્લાઓ છે તે બાકાત રહી જતા હોય છે. આવી કોઈ પરિસ્થિતિ? જો પહેલી વસ્તુ તો એ કહું કે છેલ્લા 10 વર્ષનું જો એગ્રીકલ્ચર સિનેરિયો જોઈએ આપણે ગુજરાતની અંદર, જે આપતકાલીન પરિસ્થિતિની અંદર ખેડૂતને ખેતર ઉપર એની આર્થિક નુકસાનીના ભાગે સામનો કરવાનો વખત આવ્યો હોય એવા અનેક કિસ્સાઓ બન્યા છે. બીજું, સરકાર પાસે કોઈ તંત્ર જેવી કોઈ ચીજ નથી, મિશનરી નથી. એટલે આપણી સામે જે સર્વે કરવાની વાતો હું ગયા વર્ષની અંદર ખૂબ આધાર પુરવા સાથે કહું છું કે ગઈ વખતે જુલાઈ મહિનામાં એક આપતકાલીન પરિસ્થિતિ સર્જાણી, ઓગસ્ટ મહિનામાં, ઓક્ટોબર મહિનામાં 3 અંદર 1500 સમથિંગ કરોડની જાહેરાત કરી હતી. શું સરકારે ખેડૂતને આપી દીધું? મને એટલું જ કહો ને, એક વર્ષની અંદર. અને બીજું, આ રાજનીતિ કરવાનો વિષય નથી બેન. આ વાતની અંદર એટલા માટે મેં મારી સંયમ રાખીને મેં કીધું જ્યાં સુધી પેકેજ જાહેર ન થાય ત્યાં સુધી કોઈ ટિપ્પણી કરવી અમારા માટે પણ વ્યાજબી નથી ને અમે પણ એક જવાબદાર વિપક્ષનો રોલ ભજવીએ છીએ. પણ અન્ય રાજ્યોમાં કોંગ્રેસે શું આપ્યું, અન્ય રાજ્યો આ રાજનીતિ કરવા કરતા ગુજરાતના અન્નદાતાઓ માટે આપણે કલ્યાણ દે. અહીંના સફરલા ખેડૂતોની હાલત જે 96,000 રૂપિયા એક ખેડૂતને માટે દેવું થઈ ગયું, રોજની કેવી રીતે આવક નથી રહી. આ પરિસ્થિતિને ટેકાના ભાવે જાહેરાત કરો છો, એની અંદર ભ્રષ્ટાચાર ને ગેરરીતિઓ થાય છે. જે જગ્યાએ તમે સહાય કરવા જાવ છો સહાયના પૂરા પૈસા મળતા નથી.
જે 6 જિલ્લાની જાહેરાત ગઈ વખતે કરી છે કપાસ માટે, અન્ય પાકના લોકો હજી રાહ જોઈને ખેડૂતો બેઠા છે. સાહેબ અનેક પીડાઓ છે. આ પીડાને લઈને તમે કોઈ પ્રત્યુત્તર અમને કોઈ કોંગ્રેસના ભાજપના આગેવાન આવીને અમને આપી દે તો એનાથી એ કદાચ સંતુષ્ટિ ભોગવશે કે મેં મારી વાત ટીવી સ્ક્રીન ઉપર મૂકી દીધી, પણ પ્રશ્ન છે એનું નિવારણ નથી આવતો ને. એને માટેની પીડા માટે આપણે સૌએ ચિંતા કરવાની જરૂર છે કે પ્રશ્નનું નિવારણ કેમ નથી આવતું. અન્નદાતા પરેશાન છે, આંસુ સારે છે. અમુક મહિલાઓ અને દીકરીઓ જે સ્ક્રીન ઉપર આવીને કહે છે કે અમારી ખેતરની હાલત બધી બદતર છે, સરકારે જાગવું જોઈએ. તો આ કઈ કોઈ કોંગ્રેસ કે ફેબ્રિકેટેડ કોઈ સ્ટોરી નથી બનાવતા. એ લોકોની સંવેદનાનો વિષય સમજવાનો છે. મા બાપ બરાબર છે. કોંગ્રેસે ભૂતકાળમાં શું કર્યું હતું અને અન્ય રાજ્યમાં શું કર્યું હતું એવી વાતો આપણે કરીને આપણે છટકી ના શકીએ. મારું કહેવાનું એમ છે બેન, હજી ફરીને કહું છું કે કોઈ પણ પ્રકારના નાટક કર્યા વગર, પેકેજ ને વળતર ને સર્વેના દિવસો અને ટાઈમ ને મુદત આપ્યા વગર માત્ર ને માત્ર ખેડૂતોને એક વીઘાની અંદર કમસે કમ કપાસની ખેતી કરનારાને 50-55 હજાર રૂપિયાના ખર્ચ અને આવકની સિચ્યુએશન હોય. એક વીઘે 50-55 હજાર રૂપિયાની આવક અને ખર્ચનું બંનેનો તમે સરવાળો કરો તો એવો થાય. આજે હું તમને કહું, તમે એનાથી સારું પેકેજ આપી અને ખેડૂતને ખુશ કરી શકશો? બીજું, આપણે ઉદ્યોગોને બહુ બધું આપી દીધું છે, તો પછી ગુજરાતના ખેડૂતો માટે 96,000 કરોડ રૂપિયાનું દેવું છે, એક ઝાટકે આપી દો. અન્નદાતાઓ ખુશ થશે અને વિપક્ષ પણ તમારી સામે બોલવાનું બંધ કરી દેશે. અમારે તો રાહત જોઈએ છે. અમે કે કોઈ અમારા માટે અત્યારે 2 વર્ષ પહેલા ચૂંટણી નથી કોઈ, તો આ પરિસ્થિતિની અંદર હું માનું છું કે હું અપેક્ષા રાખીને બેઠો છું. હજી કઈ એવું તો નથી કે સરકાર નથી કઈ કરવાની, કરશે સરકાર, પણ સરકાર એવું કંઈક કરે કે જેથી કરીને વિપક્ષના મોઢા સિવાય જવા જોઈએ એવું ઝડપે સલાહ પેકેજ જાહેર કરવું છે. એટલી સહાય આપવી જોઈએ. કોઈને મોકો ના આપવો જોઈએ, અમારા જેવા લોકોને પણ મોકો ના આપવો જોઈએ, ખેડૂતને મોકો ના આપવો જોઈએ. અને બીજી વાત એ કહું, હજી ભાગ્યા લોકો જે છે એ ખેડૂત ખાતેદારને તેમ આપશો, એને ખેતી એની છે એના નામે મળશે ને, પણ જે લોકો 50% સૌરાષ્ટ્ર વિસ્તારની અંદર ભાગ્યાઓ તો તમને સામાન્યમાં કહું કે એના વતી કોઈ ખેતી કરતા હોય એવા લોકો માટે ચર્ચા સરકાર કરવા માંગતી જ હતી. જે મજૂરો છે એ લોકો કઈ બીજા વિસ્તારમાંથી, આદિવાસી વિસ્તારમાંથી લગભગ 75% ખેતરો ઉપર અત્યારે ભાગ્યાઓ ખેતી કરે છે. એના માટે સરકાર શું વિચારશે? એને પણ ચિંતાનો વિષય છે. બિલકુલ. એટલે ઘનશ્યામભાઈ, કોંગ્રેસ તો ઈચ્છી જ રહી છે કે સરકાર એવા પ્રકારની જાહેરાત કરે અને ખેડૂતોને ખુશ કરી દે કે જેને કારણે વિપક્ષના મોઢા સિવાય જાય. હવે એવી કોઈ જાહેરાત થશે જેને કારણે ખેડૂતોની જે આર્થિક સ્થિતિ અને આર્થિક સંકટમાં ખેડૂતો મુકાયા છે અને આર્થિક સંકટ છે તે હવે ઓછું થાય? નેહા, કોંગ્રેસ કે ના કે ભારતીય જનતા પાર્ટીની સરકાર એ ખેડૂતો માટે સતત વિચારે છે અને છેલ્લા 1 અઠવાડિયાથી ફક્ત ને ફક્ત ખેડૂતો માટેના જ કામ થઈ રહ્યા છે. આટલું મોટું વ્યાપક નુકસાન થયું હોય, જો કોંગ્રેસ પક્ષ જેવા હોત તો અત્યારે વિચારી પણ ના શકતા હોત કે ક્યાંય કરી પણ ના શકતા હોત. એવા પરિસ્થિતિમાં સતત આ ભારતીય જનતા પાર્ટીની સરકાર, મુખ્યમંત્રી, કૃષિ મંત્રી અને તમામ વિભાગો જયારે કામે લાગ્યા હોય ખેડૂતોના હિતમાં, ત્યારે તમામ લોકોએ સમજી લેવું જોઈએ કે ભારતીય જનતા પાર્ટીના હૈયે ખેડૂતોનું હિત છે, ખેત મજૂરોનું હિત છે, તમામ લોકોનું હિત છે. આમાં ક્યાંય હું રાજનીતિ કરતો નથી, કરવી ના જોઈએ. આવી પરિસ્થિતિમાં રાજનીતિ કરે એ જ આમાં ખોટા કહેવાય. ફક્ત ને ફક્ત ખરાબ સ્થિતિ હોય, ખરાબ પરિસ્થિતિ હોય ત્યારે સૌએ સાથે મળીને સૌનું સારું વિચારવું જોઈએ. પણ આ તો જયારે કોંગ્રેસે રાજનીતિ કરી, ઘણી જગ્યાએ એમને જુદી જુદી વાતો કરી, એટલે ખાલી હું આ કહું છું કે આમાં કોઈ રાજનીતિ ના કરશો. ફક્ત ખેડૂતને કેમ ઉભો કરવો, કેમ બેઠો કરવો, અને એના માટે સતત જયારે ભારતીય જનતા પાર્ટીની સરકાર કામ કરી રહી હોય ગુજરાતની, ત્યારે સૌએ સાથે રહીને સહયોગ આપવો જોઈએ ખેડૂતોના હિતમાં. જે પણ કાંઈ ખોટું કરે, ખોટું બોલે એ ખેડૂતોના દુશ્મન ગણાય. આજે ખેડૂતની સાથે ઉભું રહેવાની જરૂર છે અને એ ભારતીય જનતા પાર્ટીની સરકાર જયારે આ કામ કરી રહી છે, તમામ નિયમોને બાજુમાં રાખીને સરકાર વિચારી રહી હોય કે ખેડૂતોને કેમ મદદ કરવી, ખેડૂતોને કેમ ઉભો કરવો, પછી કોઈ પ્રશ્ન જ રહેતો નથી. એટલા માટે મનહરભાઈ હોય કે એમનો પક્ષ હોય, હું એમને કહેવા માંગુ છું કે આ સરકાર અને અમારો કૃષિ મંત્રી ખુદ ખેડૂત છે, સૌરાષ્ટ્રના છે, એમને ખબર છે શું પરિસ્થિતિ છે. અને ત્વરિત રીતે મુખ્યમંત્રી ખુદ આજે વિસ્તારોમાં ગયા, એમને નિરીક્ષણ કર્યું છે, એમને જોયું છે અને મુખ્યમંત્રી બોલ્યા છે કે વધારે ને વધારે ખેડૂતને જે રીતે સહકાર, જે રીતે ટેકો મળી રહે એ રીતનું વળતર આપવામાં આવશે.
બિલકુલ ઘનશ્યામભાઈ, વનહરભાઈ, આપ બંને અમારી સાથે જોડાયા, વાતચીત કરી તે બદલ આપનો આભાર. તો જ પ્રકારે આ સાંજ સુધીમાં આ મોટી જાહેરાત છે તે કરવામાં આવી શકે. ગુજરાતના ઇતિહાસનું સૌથી મોટું રાહત પેકેજ મુખ્યમંત્રી જાહેરાત કરી શકે. SDRFના નિયમોની ઉપર જઈને આ પેકેજ જાહેર કરવામાં આવશે તેવી વાત થઈ રહી છે.